નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રમુખ સ્વામી સાયન્સ અને એચ ડી પટેલ આર્ટ્સ કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ તરફથી હું પરવેઝ અંસારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે બેસિક ગ્રામર ઉપર થોડી બહુ ચર્ચા તમારી સાથે હું કરવા માંગીશ, પરંતુ એ પહેલાં ગ્રામરનું મહત્ત્વ શું છે એની ઉપર હું ચર્ચા કરું એની પહેલાં હું તમારી સાથે ખાસ ઇંગ્લિશનું મહત્ત્વ કે આજની રોજિંદા જીવનની અંદર ઇંગ્લિશનું શું મહત્ત્વ છે એની ઉપર થોડી બહુ ચર્ચા કરવા માંગીશ. તો જેમ તમને ખબર છે કે ઇંગ્લિશ ઇઝ અ યુનિવર્સલ લેંગ્વેજ, કે એ લેંગ્વેજ જે વૈશ્વિક સ્તર ઉપર ફેલાયેલી છે. કદાચ એક દેશથી બીજા દેશના વ્યક્તિ સાથે ક્યારેક તમારે વાતચીત કરવી હોય તો ઇંગ્લિશ લેંગ્વેજ એક માધ્યમ છે કે જેના દ્વારા તમે એક વ્યક્તિથી બીજા દેશના વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. પરંતુ મારો પ્રશ્ન એ છે કે માત્ર ઇંગ્લિશને જ કેમ એટલો બધો મહત્ત્વ આપવામાં આવે? દુનિયાની અંદર, વર્લ્ડની અંદર બીજી ઘણી બધી લેંગ્વેજીસ છે. કદાચ આપણે અમુક લેંગ્વેજની સંખ્યાઓ જાણતા પણ નહીં હોય કે દુનિયાની અંદર કેટલી બધી પ્રાદેશિક અને દેશી લેંગ્વેજીસ અવેલેબલ છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે ઇંગ્લિશ એ માત્ર એવી લેંગ્વેજ કેમ બની કે જેને યુનિવર્સલ લેંગ્વેજ તરીકે વર્ષોથી સ્વીકાર કરવામાં આવી? એક નાનકડા પ્રદેશમાં બોલવામાં આવતી આ સાદી ભાષા જે આજે વૈશ્વિક સ્તરે ફેલાઈ ચૂકી છે અને ડગલે ને પગલે દરેક જગ્યાએ આપણને આ ક્યાંક ને ક્યાંક હેરાન કરતી આવી છે. ખાસ વાત કરીશ વિદ્યાર્થીઓ તમારી સાથે એના વિશે, ઇંગ્લિશના વિશે, કે તમે લોકો હંમેશા આ લેંગ્વેજને ઇગ્નોર કરતા આવ્યા છો. તમે આર્ટ્સ સ્ટ્રીમથી બિલોંગ કરતા હોય કે કોમર્સ સ્ટ્રીમથી બિલોંગ કરતા હોય કે પછી સાયન્સ સ્ટ્રીમથી બિલોંગ કરતા હોય, પરંતુ તમારી અંદર આ વસ્તુ ખાસ જોવા મળી છે કે તમે લોકોએ હંમેશા આ લેંગ્વેજને હંમેશા સ્કીપ કરી છે. આનાથી ગભરાયા છો. તમે તમારા કમ્ફર્ટ ઝોનથી ક્યારેય પણ બહાર નીકળ્યા નથી. પરંતુ જો તમારે ઇંગ્લિશ શીખવું હોય, આ બ્રિજ કોર્સની અંદર હું તમને આ જ શીખવવા માગું છું કે બેસિક ગ્રામર શીખો એની પહેલાં ઇંગ્લિશનો જે ભય છે તમારી અંદર એને તમારે દૂર કરવું પડશે. તો જેમ હું વાત કરતો હતો ઇંગ્લિશના મહત્ત્વની, કે ઇંગ્લિશ કેમ આટલું બધું એને મહત્ત્વ આપવામાં આવ્યું, આ લેંગ્વેજ જ કેમ યુનિવર્સલ લેંગ્વેજ બની, બાકી કોઈ લેંગ્વેજ કેમ ન બની શકી, તો એના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ કે ઇંગ્લિશ મારા મંતવ્ય પ્રમાણે ખરેખર કોઈ લેંગ્વેજ છે જ નહીં. તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. ખરેખર ઇંગ્લિશ કોઈ લેંગ્વેજ છે જ નહીં. એ મિક્સઅપ છે ઘણા બધા દેશોના લેંગ્વેજીસની. તમને ઉદાહરણ તરીકે હું આપી શકું છું, અમુક ઉદાહરણ એક્ઝામ્પલ આપી શકું છું કે તમે જે ઓથેન્ટિક ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જે ઓક્સફર્ડ ડિક્શનરી પબ્લિશ કરવામાં આવે છે એની અંદર જ્યારે તમે સર્ચ કરશો ત્યારે અલગ અલગ દેશોના અલગ અલગ વર્ડ્સ એની અંદર ઇન્ક્લુડેડ હોય છે. અને બસ આ જ કરવામાં આવ્યું છે કે ઇંગ્લિશે એક સૌથી સારું કામ એ કર્યું લેંગ્વેજની અંદર કે એણે અલગ અલગ દેશોના અલગ અલગ શબ્દોને પોતાની અંદર સમાવેશ કર્યા. અને એ સમાવેશ કર્યા બાદ એક મિક્સરની અંદર એ બધા લેંગ્વેજને નાખવામાં આવ્યું અને એને ગ્રાઇન્ડ કરવામાં આવ્યું. અને ગ્રાઇન્ડ કર્યા બાદ જે મિલ્કશેક તૈયાર થયો, એ મિલ્કશેકને તમે ઇંગ્લિશ લેંગ્વેજ તરીકે ઓળખો છો. દેટ મીન્સ કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બધા જ દેશોની, દુનિયાની અંદર જેટલા પણ દેશો છે એ દરેક દેશોમાંથી અમુક શબ્દોને લેવામાં આવે. એણે બધા દેશોના લેંગ્વેજીસને એક્સેપ્ટ કર્યું છે. એટલે જ આજે ઇંગ્લિશ એ યુનિવર્સલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ કે ઇંગ્લિશ તમને ક્યાં હેરાન કરી છે, તો ખાસ ડગલેને કોઈ રોજિંદા લાઈફની અંદર તમે જોશો કે એડમિશન ફોર્મ ભરતા હો કે એક્ઝામ ફોર્મ ભરતા હો કે કોઈ પણ ફોર્મ તમે ભરો છો, બેંકની અંદર તમે વિથડ્રોલ ફોર્મ ભરો છો કે ડિપોઝિટ ફોર્મ ભરો છો. આ તો જસ્ટ તમને એક અમુક એક્ઝામ્પલ જેમ જેમ મને યાદ આવે છે એમ તમને કહેતો જઈ રહ્યો છું. તો આ બધી જ ફોર્મ જે તમે ફિલઅપ કરો છો એ દરેકની અંદર તમારે હંમેશા લેંગ્વેજીસમાં તમે જુઓ છો કે ઇંગ્લિશ જ વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. અને ત્યારે આપણને લેંગ્વેજની અંદર ફિલઅપ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તો આ જ ભયને હું દૂર કરવા માંગુ છું. ઇંગ્લિશની અંદર અલગ અલગ શબ્દો અલગ અલગ દેશોમાંથી લેવામાં આવ્યા, જેમ કે ફ્રેન્ચ છે, લેટિન છે, ગ્રીક છે, અરેબિક છે, સંસ્કૃત વર્ડ્સ પણ એની અંદર ઘણા બધા છે. તો એની ઉપર હું ખાસ ચર્ચા કરવા અત્યારે તમારી સાથે નહીં જોઉં, કારણ કે ઘણો સમય આપણી પાસે ઓછો છે અને ગ્રામરના ટોપિક વિશે જે બેસિક ગ્રામર છે એની ઉપર ચર્ચા વધારે કરવી છે. હવે વાત કરીશ ગ્રામરની, વ્યાકરણની.
તમે તમારા વિદ્યાર્થી જીવનની અંદર નર્સરીથી લઈને આઈ થિંક પ્રાઇમરીથી લઈને તે અત્યાર સુધી 12થનું તમે હાયર સેકન્ડરી જે એજ્યુકેશન પ્રાપ્ત કરી એ દરમિયાન તમે અલગ અલગ સબ્જેક્ટ્સની અંદર ગ્રામર એટલે કે વ્યાકરણ શીખ્યા છો. પછી એ સંસ્કૃત હોય, ગુજરાતી હોય કે પછી ઇંગ્લિશ હોય. પરંતુ એ વ્યાકરણને ખરેખર આપણે કેટલું સમજી શક્યા છીએ એના વિશેની વાત છે. કે ગ્રામર જે છે, વ્યાકરણ જે છે, એ કદાચ એ ભાષાની કરોડરજ્જુ સમાન છે, દિલ સમાન છે, હૃદય સમાન છે, હાર્ટ સમાન છે. કે એ આખા શરીરનું સંચાલન જેમ હૃદય કરતું હોય છે, કરોડરજ્જુ કરતું હોય છે, જેની ઉપર આખું શરીર ટકેલું છે, એવી જ રીતે વ્યાકરણની ભાષા જે છે એ વ્યાકરણના લીધે ટકેલું છે. એટલે કોઈ પણ ભાષા શીખતા પહેલા તમારે એનું વ્યાકરણનું મહત્વ અથવા તો વ્યાકરણ વિશે શીખવું ખૂબ જ જરૂરી છે. તો આજે જેમ કે બ્રિજ કોર્સની વાત છે કે આ બ્રિજ કોર્સ આ ટાઇટલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આના વિશે આપણે બેસિકથી શીખીશું, પાયા. એટલે આજે આપણે ફર્સ્ટ યર કોલેજમાં આવ્યા છીએ કે 12th પાસ કરી ચૂક્યા છીએ, આજે આપણે એવી મેન્ટાલિટી સાથે આજે હાજર નથી થયા. પરંતુ હું તમને બેસિકથી એટલે કે તમે પ્રાઇમરી લેવલથી જે ગ્રામર શીખતા આવ્યા છો એને ફરીથી તમને યાદ અપાવવા માંગુ છું કે ગ્રામરની અંદર અમુક ટોપિક્સ જે તમે કદાચ ભૂલી ચૂક્યા છો, તો તમે ક્યારેય ધ્યાન પણ નહીં આપ્યું એની ઉપર, એની ચર્ચા આજે હું તમારી સાથે કરીશ અને કેટલીક સ્લાઇડ્સ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તો થોડો ઓવરવ્યૂ આપણે લઈ લઈએ કે આપણે આજે શું શીખવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આલ્ફાબેટ્સની ઉપર ચર્ચા કરીશું, એના પછી વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સની ઉપર, ત્યારબાદ આપણે આર્ટિકલ્સની ઉપર, પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ એન્ડ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. ટૂંકમાં જે પાયાગત ગ્રામર છે, વ્યાકરણ છે ઇંગ્લિશની અંદર, એને આપણે શીખવાનો પ્રયત્ન આજે કરવાના છીએ. એની ઉપર આપણે ચર્ચા કરીશું વધુ પડતી. તો સૌથી પહેલાં આલ્ફાબેટ્સ. કદાચ તમે ફિઝિકલી ક્લાસની અંદર હાજર હોત અને મેં વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછ્યો હતો, કે અમારો અનુભવ છે કે ફર્સ્ટ યરના વિદ્યાર્થીને જ્યારે કોલેજમાં હું શરૂઆતમાં ગ્રામર શીખવાડું છું ત્યારે આ પ્રશ્ન ખાસ પૂછું છું અને આ ટોપિક સૌથી પહેલાં હું લઉં છું ગ્રામરની અંદર. એડવાન્સ ગ્રામર દૂરની વાત છે, પણ બેસિક ગ્રામરનું નોલેજ આપણી પાસે કેટલું છે એ જાણવા માટે હું વિદ્યાર્થીઓને ટેસ્ટ કરવા માટે પ્રયત્ન કરતો હોઉં છું. અને મારો પહેલો પ્રશ્ન હંમેશા આ જ હોય છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આલ્ફાબેટ. આલ્ફાબેટનો મતલબ શું થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછું છું, ઘણાનો રિસ્પોન્સ સાચા અર્થમાં પણ હોય છે અને ઘણાનો રિસ્પોન્સ ખોટા અર્થમાં પણ હોય છે. ટૂંકમાં આપણે જો ભૂલી ગયા છીએ આ દરેક વસ્તુ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આલ્ફાબેટ, તો આપણે એ ભૂલ કરીએ છીએ. તો ફરીથી તમને યાદ અપાઈ દઉં કે આલ્ફાબેટ એટલે કે ગુજરાતીમાં જે આપણને કહેવામાં આવે કે મૂળાક્ષરો. તો આપણને ખબર છે કે 26 મૂળાક્ષરો છે. જો તમને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં છું કે there are 26 આલ્ફાબેટ, 26 મૂળાક્ષરો છે, જે આ પ્રમાણે છે: A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, U, V, W, X, Y, Z. ટૂંકમાં આ 26 મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ્સ આપણે પ્રાઇમરી લેવલ ઉપર શીખી ગયા છીએ અને જેને આજે આપણે ફરીથી રિપીટ કર્યું. હવે જે તમારી ઇંગ્લિશ વ્યાકરણ છે એ વ્યાકરણની દુનિયા એ આલ્ફાબેટની આસપાસ જ ફેલાયેલી છે, એની આસપાસ જ ફરતી રહે છે અને આની અંદર જ આપણે ઇંગ્લિશ શીખવાનું છે. એટલે આ ટોપિક લેવો મારા માટે ખાસ જરૂરી હતું તમારી માટે. હવે આપણે ચર્ચા કરીશું વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સની, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ ગુજરાતીની અંદર. વોવેલ્સનો મતલબ થાય છે સ્વર અને કોન્સોનન્ટ્સનો મતલબ થાય છે વ્યંજન. તો સ્વર અને વ્યંજનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો અને આને કેવી રીતે આપણે બાયફર્ગેટ કરીએ છીએ, કેવી રીતે આના બે પાર્ટ્સ કરીએ છીએ, એ અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે. સૌથી પહેલાં વોવેલ્સની વાત કરી કે જે તમને ખ્યાલ હશે, તમે લોકો ફેમિલિયર છો આનાથી. A, E, I, O, U, આ 5 જે મૂળાક્ષરો છે એને આપણે વોવેલ્સ તરીકે એટલે કે સ્વર તરીકે ઓળખીએ છીએ.
અને એના સિવાયના જે શબ્દો છે સોરી મૂળાક્ષરો છે ને આપણે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. વ્યંજનની અંદર બી, સી, ડી, એફ, જી, એચ, આઈ સોરી એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ એમ ટોટલ 21 જેટલા મૂળાક્ષરોને આપણે કોન્સોનન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. દેટ મીન્સ કે વોવેલ્સના 5 મૂળાક્ષરો અને કોન્સોનન્ટ્સના 21 મૂળાક્ષરો ઇઝ ઇક્વલ ટુ 26 આલ્ફાબેટ્સ એટલે કે 26 મૂળાક્ષરો આપણે આ ગ્રામરમાં આજના દિવસમાં શીખ્યા છીએ. અત્યાર સુધી આપણું અચીવમેન્ટ છે કે આપણે આને અત્યારે 26 મૂળાક્ષરો કેવી રીતે અલગ કરવા વોવેલ્સ અને કોન્સોનન્ટ્સના ભાગરૂપે એ આપણે અત્યારે શીખી ગયા છીએ. હવે એના પછી જે સેકન્ડ પાર્ટ હોવો જોઈએ એનો એ છે આર્ટિકલ્સ, કે એની પછી જે આપણે આગળ વધવામાં શું શીખી શકીએ છીએ તો આર્ટિકલ્સની થોડી બહુ આપણે ચર્ચા કરીશું. તો આર્ટિકલ્સ દેટ મીન્સ કે તમે લોકો એને લેખ તરીકે સમજો છો, પરંતુ અહીંયા આપણે એ એન્ડ ધ જે બેસિક ગ્રામરનું શરૂઆતનું ટોપિક છે એની ચર્ચા કરીએ છીએ. તો એ એન્ડ ધનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો એની ઉપર ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો તમને એ વિશે જણાવી દઉં કે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે. તો જેમ અહીંયા લખ્યું છે યુઝ એ બિફોર નાઉન્સ દેટ સ્ટાર્ટ્સ વિથ ધ કોન્સોનન્ટ સાઉન્ડ. દેટ મીન્સ કે વ્યંજનની આગળ આપણે હંમેશા એનો ઉપયોગ કરીએ છીએ. એટલું યાદ રાખજો કે જે શબ્દોની જે નાઉનની શરૂઆત કે એડજેક્ટિવની શરૂઆત બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ આવા શબ્દોથી થતી હોય, આવા નાઉન્સથી થતી હોય, આવા એડજેક્ટિવ થતી હોય તો એની આગળ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ટૂંકમાં એકદમ સિમ્પલ રીતે તમને સમજાવવામાં આવ્યું છે કે તમે ક્યારે એનો ઉપયોગ કરો છો. હવે વાત છે એનની, કે એનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. તો યુઝ એન બિફોર નાઉન્સ ઓર એડજેક્ટિવ્સ દેટ સ્ટાર્ટ્સ વિથ અ વોવેલ સાઉન્ડ. જો સ્વર જેવા જે નાઉનની શરૂઆત સ્વરથી કે એડજેક્ટિવની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી થતી હોય ત્યાં આપણે એનનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને આ બે વસ્તુનો ખ્યાલ આવી ગયો. હજી એક્સેપ્શનલ વર્ડ્સ કેટલાક આવશે, એક્સેપ્શનલ નાઉન્સ આવશે, પરંતુ એના ઉપર અત્યારે એને આપણે વધુ પડતું કોમ્પ્લેક્સ બનાવવાનો પ્રયત્ન નહીં કરીએ. અત્યારે સિમ્પલ વેમાં આપણે આટલું શીખી લઈએ કે એ અને એનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. એનાથી આગળ વધીએ તો કેટલાક રૂલ્સ છે જે તમને સમજાવવા જરૂરી હતા, એટલે મારે અહીંયા મેન્શન કરવા પડે સ્લાઇડની અંદર. When you have a single countable English noun, you must always have an article before it. We cannot say please pass me a pen. We must say please pass me the pen, or please pass me a pen, or please pass me your pen. એટલે કે જે કાઉન્ટેબલ નાઉન છે, જે નામને આપણે ગણી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, એની આગળ આર્ટિકલ લગાવવું જરૂરી છે. Nouns in English can also be uncountable. Uncountable nouns can be concepts such as life, happiness, and so on, or materials and substance such as coffee or wood. કેટલાક નાઉન્સ એવા છે જે અનકાઉન્ટેબલ છે. હવે એની આગળ આપણે નાઉન આર્ટિકલ લગાવવું કે ન લગાવવું, અને નથી લગાવવું તો કેમ નથી લગાવવું, જો લગાવવું છે તો કયું લગાવવું છે, એ મુખ્ય પ્રશ્ન છે. તો એ રૂલ નંબર 2 ની અંદર આપણે શીખીશું. Uncountable nouns don't use a or an. This is because you can't count them. For example, advice is an uncountable noun. You can't say he gave me an advice, but you can say he gave me some advice, or he gave me a piece of advice. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ રૂલ નંબર 2 ની અંદર, કે તમે જે અનકાઉન્ટેબલ નાઉન કાં તો એડજેક્ટિવ છે એને તમે ક્યારે પણ એ અને એન આર્ટિકલ દ્વારા યુઝમાં લઈ શકતા નથી. એની આગળ તમે ધનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એ અને એનનો ઉપયોગ આની ઉપર તમે કરી શકતા નથી. Some nouns can be both countable and uncountable. For example, we say coffee meaning the product, but we say a coffee when asking for 1 cup of coffee. જુઓ, કોફી અનકાઉન્ટેબલ છે, પરંતુ જ્યારે એને કપની અંદર ધારવામાં આવે છે ત્યારે એ 1 કપ એટલે કે ગણી શકાય એ સંજ્ઞાની અંદર દેખાય છે. એટલે
1 કપ ઓફ કોફી જ્યારે તમે કહો છો ત્યારે તમે એ એન ધનોનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જ્યારે એ અનકાઉન્ટેબલ હોય છે ત્યારે તમે એની આગળ એ અને એનનો ઉપયોગ કરી શકતા નથી. હવે રૂલ નંબર 3, you can use the to make general things specific. You can use the with any type of noun, plural or singular, countable or uncountable. જુઓ, ધ જે છે એ દરેક જગ્યાએ લગાવી શકાય છે. પછી એ પ્લુરલ એટલે કે બહુવચન હોય કે સિંગ્યુલર એટલે કે એકવચન હોય કે પછી કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ, ગણી શકાતું હોય કે ન ગણી શકાતું હોય, દરેક નાઉન્સની આગળ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કેટલાક એક્ઝામ્પલ આપે છે, પ્લીઝ પાસ મી અ પેન. અહીંયા કોઈ પણ પેનની વાત થઈ છે, પરંતુ એક પર્ટિક્યુલર પેનની વાત કરતા હોઈએ ત્યારે પ્લીઝ પાસ મી ધ પેન એટલે કે અહીંયા એક નિશ્ચિત પેનની વાત થઈ રહી છે, ઘણા બધા પેનોની કોમન પેન્સની વાત થઈ રહી નથી. ચિલ્ડ્રન ગ્રો અપ ક્વિકલી. ચિલ્ડ્રન ઇન જનરલ, અહીંયા જનરલી વાત થઈ છે, ચિલ્ડ્રન એટલે કે ઘણા બધા બાળકોની વાત થઈ છે. ધ ચિલ્ડ્રન આઈ નો ગ્રો અપ ક્વિકલી, નોટ ઓલ ચિલ્ડ્રન, જસ્ટ ધ વન્સ આઈ નો. હવે જુઓ, સેકન્ડ સેન્ટેન્સને શું કહેવા માંગે છે, ઘણા બધા બાળકોની વાતચીત થઈ છે, પરંતુ એક જ અહીંયા બાળકની વાત થઈ છે કે જેને અહીંયા પોતે વ્યક્તિ ઓળખી રહ્યો છે. એના પછી પોએટ્રી કેન બી બ્યુટીફુલ, પોએટ્રી ઇન જનરલ. જુઓ, પોએટ્રી કેન બી બ્યુટીફુલ ઇન જનરલમાં વાત કરી છે, જનરલ વાતચીત કરી છે, કોઈ એક પર્ટિક્યુલર પોએટ્રીની વાતચીત કરી નથી. પરંતુ ધ પોએટ્રી ઓફ હોપકિન્સ ઇઝ બ્યુટીફુલ. અહીંયા શું કહેવા માંગે છે કે હોપકિન્સ દ્વારા લખવામાં આવેલી પોએટ્રી, કવિતાઓ જ એ સુંદર છે. એટલે અહીંયા ધ પોએટ્રીનો યુઝ કરવામાં આવે છે, ધ આર્ટિકલનો યુઝ કરવામાં આવ્યો છે. તો આઈ હોપ કે તમને આ ગ્રામરના કેટલાક રૂલ્સથી ખ્યાલ આવે છે કે એ એન અને ધનો ઉપયોગ ક્યાં કરી શકાય, કેવી રીતે કરી શકાય છે. હજી આગળ એની ઉપર શીખીશું આપણે. મોર યુઝીસ ઓફ ઇંગ્લિશ આર્ટિકલ્સ, કે આર્ટિકલ્સની આગળ ધ અને એ એનનો ઉપયોગ કેમનો કરીએ છીએ. તો જુઓ, રિવર્સ, માઉન્ટેન રેન્જીસ, સીઝ, ઓશન્સ એન્ડ જિયોગ્રાફિક એરિયાઝ ઓલ યુઝ ધ. જુઓ, આ દરેક કુદરતી લેન્ડસ્કેપ છે એની આગળ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલમાં તમને થેમ્સ નદીનું જે અર્થની વાત કરી છે, એટલાન્ટિક ઓશનની વાત કરી છે. તો આ બધી જગ્યાઓની ઉપર તમે ધનો ઉપયોગ કરી શકો છો એઝ એન આર્ટિકલ. હવે યુનિક થિંગ્સ હેવ ધ. હવે કેટલીક યુનિક થિંગ્સ કે જે સનાતન સત્ય છે, કદાચ એક જ છે આ દુનિયાની અંદર, જેમ કે સન અને મૂન. આ એક સનાતન સત્ય તરીકે પણ તમે ઓળખી શકો છો કે મૂન અને સન એ ક્યારે પણ રજા ઉપર જતા નથી. ગમે તે મોસમમાં, ગમે તે સમયે એ સન અને મૂન એમના સમય પ્રમાણે આવે છે અને આથમે છે. તો આ યુનિક થિંગ્સ છે કે એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ આવી હોઈ શકતી નથી, એટલે એની આગળ ધ લગાવી શકાય છે. હવે બીજી વાત છે કે જો અહીંયા શું કહેવા માંગે, સમ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ્સ ડોન્ટ હેવ એન આર્ટિકલ ઇફ યુ વિઝિટ ધેમ ફોર ધ રીઝન ધીસ બિલ્ડિંગ્સ એક્ઝિસ્ટ, બટ ઇફ યુ ગો ટુ ધ બિલ્ડિંગ ફોર અનધર રીઝન યુ મસ્ટ યુઝ ધ. હવે કોઈ બિલ્ડિંગ્સની આગળ તમે ધનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ તમે જ્યારે ત્યાં કોઈ પર્ટિક્યુલર કામથી, કોઈ પર્ટિક્યુલર કારણથી જાઓ છો ત્યારે તમે ત્યાં ધનો ઉપયોગ કરી શકો છો એ પર્ટિક્યુલર બિલ્ડિંગની માટે. પછી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ ધ. એટલે કે જેટલા પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેટલા પણ સંગીતના વાજિંત્રો છે, એ દરેકની આગળ તમે ધનો ઉપયોગ કરો છો. પછી સ્પોર્ટ્સ ડોન્ટ હેવ એન આર્ટિકલ. એટલે કે સ્પોર્ટ્સની અંદર જે પણ સ્પોર્ટ્સ છે, જે પણ રમતો છે, એ રમત ગમતની આગળ તમે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. ત્યાં એ એન કે ધનો ઉપયોગ થતો નથી. હવે અહીંયા શું કહેવા માંગે છે, ઇલનેસ ડોન્ટ હેવ એન આર્ટિકલ. એટલે કે જે બીમારીઓ છે એની આગળ પણ તમે આર્ટિકલનો યુઝ કરતા નથી. પછી જોબ્સની આગળ, નોકરીની આગળ તમે એનો ઉપયોગ કરો છો, પરંતુ અમુક એક્સેપ્શનલ વર્ડ છે જેમ કે એન્જિનિયર, ત્યાં તમે એનો ઉપયોગ નહીં પરંતુ એનનો ઉપયોગ કરવો જરૂરી છે. પછી અહીંયા કન્ટ્રીઝની વાત કરી છે કે ભાઈ કન્ટ્રીઝની આગળ એ એન ધનો ઉપયોગ કરવો કે ન કરવો. We don't use a if the country is singular. He lives in England, but if the country's name has a plural meaning, we use the. જુઓ, અહીંયા એક પર્ટિક્યુલર દેશની વાત કરતા હોઈએ, એક જ દેશની વાત કરતા હોય તો ત્યાં આપણે ધનો ઉપયોગ કરતા નથી, પરંતુ જ્યારે આપણે સમૂહની વાત કરીએ છીએ ત્યાં આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે જુઓ,
the People's Republic of China, the Netherlands, the United States of America. અહીંયા સિંગ્યુલર નહીં પરંતુ પ્લુરલ એટલે કે બહુવચનની વાત થઈ છે એટલે આ કન્ટ્રીઝનો ઉલ્લેખ આપણે ધ તરીકે કરીએ છીએ. પછી છે કોન્ટિનેન્ટ્સ, ટાઉન્સ એન્ડ સ્ટ્રીટ્સ ડોન્ટ હેવ એન આર્ટિકલ. જુઓ અહીંયા પ્લેસીસની વાત કરી છે તો પર્ટિક્યુલર પ્લેસીસની આગળ આર્ટિકલ લાગતા નથી. દ્વીપ છે કે પછી શહેર છે કે પછી કોઈ ગલી છે એની આગળ તમે આર્ટિકલ લગાવતા નથી. ના તો એ લાગી શકે છે કે ના તો એન લાગી શકે છે, ના તો ધ લાગી શકે છે. પછી છે એબ્રિવેશન્સ. યુઝ ધ. એબ્રિવેશન્સનો મતલબ થાય છે કે જે ટૂંકા સ્વરૂપો હોય છે, અમુક લાંબા શબ્દોની, અમુક લાંબા નાઉન્સના ટૂંકા શબ્દો હોય છે, શોર્ટ ફોર્મ હોય છે ટૂંકની અંદર, એની આગળ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વી યુઝ ધ બિફોર ક્લાસીસ ઓફ પીપલ. જો અલગ અલગ ક્લાસીસના એટલે કે મિડલ ક્લાસનો વ્યક્તિ હોય, રીચ હોય, પુઅર હોય કે પછી કોઈ પર્ટિક્યુલર જાતનો વ્યક્તિ હોય કે કોઈ પર્ટિક્યુલર દેશનો વ્યક્તિ હોય તો એની આગળ પણ ધનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ધ રીચ, ધ પુઅર, ધ બ્રિટિશ. એક્ઝામ્પલની અંદર તમને આપ્યું છે, તમે સ્ક્રીનની ઉપર જોઈ શકો છો કે આની આગળ પણ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું કેટલાક એક્સેપ્શનલ વર્ડ્સ. એક્સેપ્શનનો મતલબ થાય છે અપવાદરૂપ શબ્દો, જે શરૂઆતમાં મેં તમારી જોડે ચર્ચા કરી હતી કે એક્સેપ્શનલ વર્ડ્સ આપણે આગળ શીખ્યું કે જ્યાં મેં તમને કીધું હતું કે AEIOUનો ઉપયોગ થાય તો ત્યાં તમે એનનો ઉપયોગ કરો છો. ત્યારબાદ એના સિવાય કોન્સોનન્ટ્સ છે કે વ્યંજન છે ત્યાં તમે એનો ઉપયોગ કરો છો. તો કેટલાક એક્સેપ્શનલ વર્ડ છે જે તમારે યાદ રાખવા જરૂરી છે, જેમ કે એન આવર. હવે અહીંયા તમે કહેશો કે સર AEIOU આમાંથી એક પણ મૂળાક્ષર આની આગળ છે નહીં, અહીંયા એચ છે, તેમ છતાં તમે એન કેમ લગાવ્યું? એનું મુખ્ય કારણ કે જ્યારે તમે સ્વરનું ઉચ્ચારણ કરો છો, આ આવર જ્યારે તમે વાંચો છો ત્યારે હાવર નથી વાંચતા પરંતુ આવર તરીકે વાંચો. પણ ત્યારે આવર એટલે કે પહેલો શબ્દ તમારું ઉચ્ચારણમાં નીકળે છે, ધેટ્સ વાય આપણે અહીંયા એનનો ઉપયોગ કર્યો છે. સેમ એવી રીતે એન ઓનેસ્ટ મેન, ન કે હોનેસ્ટ મેન. એટલે કે એચ એ કદાચ તમે સાયલેન્ટ તરીકે ગણી શકો છો, જેનો કદાચ તમે દેખાઈ રહ્યું છે, ઉપસ્થિત છે, પરંતુ એને આપણે ઉચ્ચારણમાં લેતા નથી. એવી જ રીતે એન એમ એ. જુઓ અહીંયા એમ એ બોલતી વખતે પહેલાં આપણે એમ એ એટલે પહેલાં એ આવે છે એટલે આપણે એની આગળ ઉચ્ચારણના લીધે એનનો ઉપયોગ કર્યો છે. અને બીજું તમે હવે નવું જોશો કે અ 1 રૂપી નોટ. હવે મેં તમને વાત કરી હતી કે AEIOU આવે તો તમે આંખો બંધ કરીને એનનો ઉપયોગ કરી, તો પછી અહીંયા ઓ છે વનની અંદર, તો આપણે એનો ઉપયોગ કેમ કર્યો છે? એનું મુખ્ય કારણ કે ભલે અહીંયા ઓ એની વન છે પરંતુ આપણને ઓન તરીકે વાંચતા નથી, વન તરીકે વાંચીએ. જ્યારે વનનું ઉચ્ચારણ કરીએ ત્યારે વ જે શબ્દ છે એ પહેલા નીકળે છે ઉચ્ચારણ વખતે. ધેટ્સ વાય આપણે અહીંયા 1 રૂપી નોટની આગળ એનો ઉપયોગ કર્યો છે. તો આ બધા એક્સેપ્શનલ વર્ડ્સ છે કે જેનું ધ્યાન તમારે રાખવું પડશે. એક સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું કે જ્યારે પણ તમે કોઈ નાઉન કે એડજેક્ટિવની આગળ શું લગાવો એનો વિચાર કરતા હો, એ લગાવો કે એન લગાવો, તો હંમેશા એનું એક વખત ઉચ્ચારણ કરવું. અને ઉચ્ચારણમાં પહેલી વખત બોલતી વખતે જો AEIOU આ 5 મૂળાક્ષરોમાંથી કોઈ ઉચ્ચારણ નીકળતું હોય તો એની આગળ તમે એન લગાવો. અધરવાઇઝ તમે બાકીના શબ્દોની આગળ એ લગાવી શકો છો કાં તો ધનો ઉપયોગ કરી શકો છો, જે આપણે આગળ શીખી ગયા. હવે આપણે ચર્ચા કરીશું પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, કે એક વાક્ય જે બનાવવામાં આવે છે ઇંગ્લિશની અંદર, એ વાક્યના કેટલા પ્રકારો હોય છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. હવે તો પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ તમારી સમક્ષ હાજર છે. સૌથી પહેલાં તો નાઉન, પછી પ્રોનાઉન. આ દરેક જે પાર્ટ્સની ચર્ચા આપણે અત્યારે ડિટેલમાં કરીશું. વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જક્શન અને ઇન્ટરજેક્શન. આ ટોટલ જેટલા પણ તમને સામે નામ દેખાઈ રહ્યા છે એ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ છે કે જેના દ્વારા એક વાક્ય, માત્ર એક જ વાક્ય બનાવવાની અંદર આટલા બધા પાર્ટ્સનો ઉપયોગ થાય છે. હવે આની અંદર આપણે ડિટેલમાં આગળ વધીશું.
સૌથી પહેલા આપણે ડિસ્કશન કરીશું નાઉન્સ એટલે કે નામનું. તો તમને ખબર છે કે દુનિયાની અંદર જે પણ સજીવ કે નિર્જીવ વસ્તુ અવેલેબલ છે એ દરેકનું એક નામ હોય છે. અને અહીંયા પણ કંઈક એવું જ છે કે દરેક નામ દ્વારા જ સેન્ટેન્સની શરૂઆત થાય છે. અને જો નામ ઉપસ્થિત ન હોય તો એના ઘણા ઓપ્શન્સ છે જે આપણે આગળ શીખીશું. પરંતુ અત્યારે આપણે નામની વાત કરીએ કે નામનો નિર્જીવ કાં તો સજીવ વસ્તુને પણ દરેક વસ્તુ કે વ્યક્તિને એક નામ હોય છે અને એના ઉપરથી સેન્ટેન્સ ઇંગ્લિશની અંદર બની શકાય છે. તો 8 કાઇન્ડ્સ ઓફ નાઉન, 8 પ્રકારો છે નાઉન્સના, જેની પર આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો કોમન નાઉન એટલે કે નોન સ્પેસિફિક પીપલ, પ્લેસીસ, થિંગ્સ ઓર આઈડિયાઝ. ટૂંકમાં અહીંયા કોમન નાઉનનો મતલબ થાય છે કે કોમન પ્રકારની વ્યક્તિઓ કે વસ્તુ કે પછી જગ્યાઓ કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ કે જગ્યા કે વ્યક્તિનું નામ લેવામાં આવતું નથી. અહીંયા દરેક વ્યક્તિને જનરલી આવરી લેવામાં આવે છે. ત્યારબાદ છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉનની અંદર સ્પેસિફિક એક પર્ટિક્યુલર વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની ઉલ્લેખ કરવામાં આવે છે તેને પ્રોપર નાઉન તરીકે ઓળખવામાં આવે છે. તમે સ્કૂલમાં શીખ્યા છો કોમન નાઉન અને પ્રોપર નાઉન, જે આપણી સમક્ષ અહીંયા છે. પછી છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આ શું કહેવા માંગે છે? સમથિંગ ધેટ યુ કેન નોટ perceive વિથ યોર 5 સેન્સ. એનો મતલબ કે જે તમારી 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો દ્વારા તમે જેને મહેસૂસ નથી કરી શકતા એને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. જેમ કે બિલીફ, બરાબર, કોઈ વસ્તુમાં વિશ્વાસ રાખવો, પ્રેમ છે કે પછી ગર્વ છે કે ખુશી છે કે ગમ છે, આને તમે ક્યારેય પણ તમારા 5 ઇન્દ્રિયો દ્વારા ફીલ કરી શકતા નથી. ત્યારબાદ છે કોન્ક્રીટ નાઉન. એનો મતલબ છે સમથિંગ ધેટ યુ કેન perceive વિથ યોર 5 સેન્સીસ. એનો મતલબ કે તમે તમારી 5 ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ કરી શકો છો, એટલે કે એપલ છે, લાયન છે, આઈસ છે, ફ્લાવર છે, આને તમે ટચ કરી શકો છો, મહેસૂસ કરી શકો છો, અમુકને તમે સ્મેલ કરી શકો છો. ટૂંકમાં જે જે વસ્તુઓને તમે સેન્સીસ દ્વારા અનુભવી શકો છો તેને કોન્ક્રીટ નાઉન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કાઉન્ટેબલ નાઉન, જેને તમે ગણી શકો છો. પેન્સિલ છે, પેન છે, એપલ છે કે એપલ્સ, તમે આમને ગણી શકો છો. તો એક વચનમાં હોઈ શકે છે કે બહુવચનમાં હોઈ શકે છે, પછી તેની સંખ્યા અગણિત હોઈ શકે છે. ત્યારબાદ અનકાઉન્ટેબલ નાઉન કે જેને તમે ગણી શકતા નથી. તો મ્યુઝિક છે, મિલ્ક છે, ફૂડ છે, વોટર છે, સ્નો છે, બરફવર્ષા છે, કે જેને તમે માપી શકતા નથી. દેટ મીન્સ જેને તમે ગણી શકતા નથી પરંતુ એને એક માપદંડ દ્વારા તમે માપી શકો છો. ત્યારબાદ છે કમ્પાઉન્ડ નાઉન, મેડ ઓફ 2 or more smaller words, એટલે કે 2 શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવેલા શબ્દોને કમ્પાઉન્ડ નાઉન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ટેક્સ્ટ અને બુક, આ 2 શબ્દોને જોઈને ટેક્સ્ટ બુક. સ્નો અને બોલ, એમને જોઈને સ્નોબોલ. સી અને ફૂડ, એમને જોઈને સી ફૂડ. સન અને ફ્લાવર, એ બંનેને જોઈને સનફ્લાવર. તો આ છે કમ્પાઉન્ડ નાઉન. પછી વાત કરીશું આપણે કલેક્ટિવ નાઉન. રિફર ટુ અ ગ્રુપ ઓર થિંગ્સ એઝ વન ઓર હોલ, એટલે કે કોઈ જથ્થો દર્શાવવા માટે આપણે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરીએ. જેમ કે બંચ છે, ઓડિયન્સ છે, ફ્લોક છે, ગ્રુપ છે, ફેમિલી છે, આ દરેકની આગળ આપણે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે સિંગ્યુલર નાઉન. રિફર ટુ વન પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર આઈડિયા, એટલે કે પર્ટિક્યુલર એક વ્યક્તિ કાં તો વસ્તુ કાં તો જગ્યાનું નામ લેવા હોય ત્યારે આપણે સિંગ્યુલર નાઉનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એક વચન. અને પછી છે પ્લુરલ નાઉન, એટલે કે બહુવચન, જે કે રિફર્સ ટુ મોર દેન વન પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર, જેની અંદર તમે એક કરતાં વધુ વ્યક્તિ, જગ્યા કે વસ્તુનો ઉલ્લેખ કરો છો એની વાત છે. તો આ છે નાઉન, કે જે અલગ અલગ પ્રકારના નાઉન છે કે જેના દ્વારા આપણે સેન્ટેન્સની શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું પ્રોનાઉનની, એટલે કે સર્વનામ. એક સરળ ભાષામાં આને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સની અંદર, વાક્યની અંદર નામ ગેરહાજર હોય, નામની હાજરી ઉપસ્થિત ન હોય, ત્યારે આપણે એની જગ્યાએ પ્રોનાઉન એટલે કે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ.
હવે અહીંયા કેટલાક પ્રકારો છે પ્રોનાઉનના, સર્વનામના. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ અબાઉટ ઇન્ટ્રોગેટિવ, એટલે કે પ્રશ્નવાચક. દે આર યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન, જેમ કે WHO, વેર, સોરી, હુ, વેર, વાય. આ પ્રમાણે ઇન્ટ્રોગેટિવ પ્રકારના પ્રોનાઉન છે. પછી છે પોઝેસિવ પ્રોનાઉન. ઇટ ઇઝ યુઝ ટુ શો પ્રોપર્ટી ઓફ સમવન, એટલે કે કોઈ વ્યક્તિની માલિકી દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે, જે પ્રોનાઉનનો ઉપયોગ થાય છે, જે સર્વનામનો ઉપયોગ થાય છે, એને પોઝેસિવ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે માઇન, યોર્સ, આવર્સ, એટસેટ્રા. ત્યારબાદ રિફ્લેક્સિવ પ્રોનાઉન. દે આર યુઝ when the object of a sentence is the same as the subject. એટલે કે અહીંયા ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ બંને વાક્યની અંદર સમાન હોય છે, ત્યારે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે માયસેલ્ફ, હરસેલ્ફ, હિમસેલ્ફ. ત્યારબાદ રેસિપ્રોકલ પ્રોનાઉન. ઇટ ઇઝ યુઝ ટુ યુઝ વેન ટુ ઓર મોર પર્સન્સ આર ડુઈંગ સમથિંગ ઓફ સેમ ટાઈપ, એટલે કે બે અલગ અલગ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ એક જ પ્રકારનું જ્યારે કામ કરે છે એ દર્શાવવા માટે આપણે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઈચ અધર, વન અનધર, એટસેટ્રા. ત્યારબાદ છેલ્લે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. દે આર યુઝ ટુ પોઈન્ટ ટુ અ સ્પેસિફિક પર્સન, પ્લેસ ઓર થિંગ. જુઓ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો મતલબ શું છે કે અહીંયા કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને ચિહ્નિત કરવા માટે ઉપયોગ કરવામાં આવતો પ્રોનાઉન, એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, જેમ કે ધીઝ, ધેટ કે ધીઝ. આવા શબ્દોનો જ્યારે ઉપયોગ થાય છે અને પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે, એને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે આપણે ઓળખીએ છીએ. ટૂંકમાં આ પ્રકારો છે પ્રોનાઉનના. અને જે તમને ઉપર કૌંસની અંદર, એટલે કે બ્રેકેટની અંદર જે શબ્દો દેખાઈ રહ્યા છે, એ સહાયક શબ્દો છે, જેનાથી આપણને ખબર પડે છે કે સેન્ટેન્સની અંદર રહેલો ભાવાર્થ શું કહેવા માંગે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું વર્બની. વર્બ એ કદાચ સેન્ટેન્સનું એક મુખ્ય અવયવ તરીકે તમે કહી શકો છો, કે ક્રિયાપદ, કે કોઈ પણ નાઉન હોય કે પ્રોનાઉન હોય, એટલે કે નામ હોય કે પછી સર્વનામ હોય, એ એની ક્રિયા દર્શાવવા માટે, એનું એક્શન દર્શાવવા માટે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ, જેને ક્રિયાપદ તરીકે આપણે ઓળખીએ છીએ. ડેફિનેશન કંઈક એવી છે: અ વર્બ ઇઝ અ વર્ડ or a combination of words that indicates action or a state of being or condition. A verb is the part of sentence that tells us what the subject performs. Verbs are the hearts of English sentence. જો ધડકન છે, દિલ છે સેન્ટેન્સની, આના વગર ક્યારેય પણ નાઉન કે પ્રોનાઉન કે કોઈ પણ સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ શકતું નથી. એટલે કે જે પણ સબ્જેક્ટ હોય, જે પણ નાઉન હોય, જે પણ સર્વનામ હોય, એની ક્રિયા દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એને ક્રિયાપદ એટલે કે વર્બ તરીકે આપણે ઓળખીએ છીએ. The types of verbs, કે અલગ અલગ પ્રકારના ક્રિયાપદ છે. ફર્સ્ટ ઇઝ એક્શન વર્બ્સ. એના બે પ્રકાર છે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ વર્બ્સ હેવ અ ડેફિનેટ objects on which or for which the action is being performed. જો અહીંયા એક પર્ટિક્યુલર સબ્જેક્ટની વાત છે કે જેની ઉપર કોઈ ક્રિયા થઈ રહી છે, જેમ કે રોઝ ઇઝ પેઇન્ટિંગ ધ કિચન વોલ્સ, હેના ગેવ હિમ અ બિગ હગ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સની વાત કરીએ કે ઇટ્સ ઓલ્સો શો એક્શન, બટ હિયર દેર ઇઝ નો સ્પેસિફિક ઓબ્જેક્ટ ઓન વિચ ધ એક્શન ઇઝ બિંગ ડન. અહીંયા કોઈ પર્ટિક્યુલર વસ્તુ નથી કે જેની ઉપર ક્રિયા થઈ રહી હોય, એટલે કે રોઝ ઇઝ પેઇન્ટિંગ રાઇટ નાઉ, હેના સ્નીઝ રિપીટેડલી. આ પ્રમાણેના કેટલાક ઉદાહરણો છે એની માટે કે એની ઉપર જે સબ્જેક્ટ છે, કે જે ઓબ્જેક્ટ છે, એની ઉપર પર્ટિક્યુલર પ્રકારની કોઈ ક્રિયા થઈ રહી નથી. ત્યારબાદ ડાયનેમિક એન્ડ સ્ટેટિવ વર્બ્સ. Dynamic verbs denote an actual action or expression of process done by the subject. જો અહીંયા જે સબ્જેક્ટ છે, એટલે કે કર્તા છે, એના દ્વારા એકચ્યુઅલમાં શું કરવામાં આવી રહ્યું છે, એ કઈ ક્રિયા કહી રહ્યો છે, એ દર્શાવવા માટે ડાયનેમિક વર્બનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, સી બાયઝ અ ન્યૂ ક્લોથ્સ એવરી વીક. જુઓ, દર અઠવાડિયે એ શું કરે છે, નવા કપડાં ખરીદે છે. તો બાયઝ જે છે એ ડાયનેમિક વર્બ તરીકે ઉપયોગી સાબિત થયો. સેકન્ડ, હી ઇઝ સ્વિમિંગ એટ ધ બીચ. સ્વિમિંગ જે છે એ ડાયનેમિક વર્બ તરીકે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ટેટિવ વર્બ્સ.
Stative verbs tell us about the state of mind of the subject or the relation between the subject and the object. જુઓ અહીંયા વ્યક્તિની થોટ પ્રોસેસની વાત કરી છે કે મનમાં શું ચાલે છે કે પછી એ કયા સ્વભાવનો વ્યક્તિ છે એ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો સંબંધ દર્શાવવા માટે સ્ટેટિવ વર્બનો ઉપયોગ થાય છે. જેમ કે સી પ્રિફર સ્ટ્રોબેરી જેમ, કે ભાઈ તેણીને કયો જેમ ગમે છે તો સ્ટ્રોબેરી, એનો સ્વભાવ બતાવ્યો છે કે એને સ્ટ્રોબેરી જેમ એની પસંદ બતાવી છે કે એને સ્ટ્રોબેરી જેમ વધુ પડતું ગમે છે. ધ કબોર્ડ રિક્વાયર્સ અ ન્યૂ કોટ ઓફ પેઇન્ટ. હવે કબોર્ડની વાત છે કે ભાઈ જે કબોર્ડ છે એની ઉપર નવો પેઇન્ટ આપણે લગાવવું જોઈએ. એનો મતલબ કે હવે એ જૂનું થઈ ચૂક્યું છે, એની ઉપર નવા રંગની જરૂરત છે, નવા પેઇન્ટની જરૂર છે. તો આને કહે છે સ્ટેટિવ વર્બ, જે કન્ડિશન દર્શાવે છે સબ્જેક્ટની. હવે કેટલાક મોડલ વર્બ્સ છે આપણી પાસે, જેમ કે એબિલિટી દર્શાવવા માટે કેન કાં તો કુડનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કેન કુડથી શરૂઆત થતી હોય સેન્ટેન્સની અંદર, કેન કુડનો ઉપયોગ ક્રિયાપદ તરીકે થયો હોય તેનો મતલબ કે કોઈ વસ્તુ કે વ્યક્તિની એબિલિટી દર્શાવવા માટે ઉપયોગી થયું છે. જેમ કે કેટલાક એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો. ડેવિડ કેન સ્પીક 3 લેંગ્વેજીસ, તો એની એબિલિટી છે કે 3 લેંગ્વેજીસ બોલી શકે છે. હી કુડ સ્પીક ફ્લુઅન્ટ ફ્રેન્ચ વેન હી વોઝ 5, એટલે 5 વર્ષની જેની ઉંમર હતી ત્યારે એ ફ્રેન્ચને ખૂબ જ સરળતાથી બોલી શકતો હતો, ફ્રેન્ચ ભાષાને. તો આ એબિલિટી દર્શાવવા માટે કેન કુડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પરમિશન દર્શાવવા માટે, કે એના માટે કેન, કુડ અને મે, આ પરમિશન માટે દર્શાવેલા મોડલ વર્બ્સ છે. જેમ કે કેન આઈ સીટ ઇન ધેટ ચેર પ્લીઝ, એટલે અહીંયા ક્વેશ્ચન પૂછવામાં છે, પરમિશન માંગવામાં આવી છે કે મારે આ સીટ ઉપર બેસવું છે, શું મને પરવાનગી મળશે. કુડ આઈ ઓપન ધ વિન્ડો, મે આઈ બોરો યોર ડિક્શનરી. ટૂંકમાં અહીંયા દરેક જગ્યાએ પરમિશન ના મોડલ વર્બ્સનો ઉપયોગ થયો છે. ત્યારબાદ એડવાઇસની વાત કરીશું, કે એડવાઇસ માટે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો કોઈ વાક્યની અંદર, સેન્ટેન્સની અંદર શુડનો ઉપયોગ ક્રિયાપદ તરીકે થયો હોય, મોડલ વર્બ તરીકે થયો હોય, દેટ મીન્સ કે એની અંદર એડવાઇસનો ભાવાર્થ રહેલો છે, સલાહનો ભાવાર્થ રહેલો છે. ફોર એક્ઝામ્પલ, યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ એટલીસ્ટ ટ્વાઇસ અ યર. વર્ષમાં 2 વખત તમારે શુડનો ઉપયોગ થયો, એટલે કે તમારે જરૂર ત્યાં જવું જોઈએ ડેન્ટિસ્ટને, ત્યાં તમારા દાંતની સારવાર કરાવવા માટે કાં તો ચેકઅપ કરાવવા માટે. યુ શુડ ટ્રાય ટુ લૂઝ વેઇટ. જુઓ, શુડ અહીંયા ફરીથી છે એટલે સલાહ આપવામાં આવી છે, અહીંયા ઓર્ડર આપવામાં આવ્યો નથી કે તમારે વેઇટ લૂઝ કરવાની જરૂર છે. શુડનો ઉપયોગ થયો એનો મતલબ કે સલાહ છે, એમાં બિલકુલ પણ કમ્પલસરી નથી કે તમારે કરવું જ પડશે વેઇટ લૂઝ, પરંતુ એક સલાહ આપવામાં આવી છે કે તમારે વેઇટ લૂઝ કરશો તો તમારા માટે વધારે સારું રહેશે. ત્યારબાદ ઓબ્લિગેશન, અહીંયા કર્તવ્ય કોઈને વ્યક્તિને કરવા ઉપર મજબૂર કરવું. જેમ કે મસ્ટ અને હેવ ટુ, આને તમે એવું કહી શકો કે ભાઈ કોઈને આજ્ઞા કરવી, કોઈને ઓર્ડર કરવો કે તમારે આ કામ કરવું પડશે. જેમ કે 2 એક્ઝામ્પલ છે. આઈ મસ્ટ મેમોરાઇઝ ઓલ ઓફ ધીઝ રૂલ્સ અબાઉટ ટેન્સીસ. યુ હેવ ટુ ટેક ઓફ યોર શૂઝ બિફોર યુ ગેટ ઇન ટુ ધ મોસ્ક. આ બંને જ સેન્ટેન્સની અંદર એક આજ્ઞાનો, એક ઓર્ડરનો ભાવ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોડલ વર્બ્સમાં છેલ્લું છે પોસિબિલિટી, એટલે કે કોઈ આસાર જણાવવા માટે કે ભાઈ શું થઈ શકે છે ભવિષ્યની અંદર. એ પોસિબિલિટી દર્શાવવા માટે મે, માઇટ, કુડ, કેન જેવા મોડલ વર્બ્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. અહીંયા શું કહેવા માંગે છે કે જે પણ વસ્તુ દેખાઈ રહી છે ખૂબ જ સુંદર છે, પરંતુ માઇટ, કદાચ એ થોડી બહુ એક્સપેન્સિવ, એટલે કે વેરી એક્સપેન્સિવ, વધુ પડતી મોંઘી લાગી રહી છે. તો માઇટ જે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે સેન્ટેન્સની અંદર, તે મોડલ વર્બ છે. ત્યારબાદ રિચર્ડ મે બી કમિંગ ટુ સી અસ ટુમોરો. હવે અહીંયા મે બીનો ઉપયોગ થયો છે કે રિચર્ડ કદાચ આપણને મૂકવા માટે આવવાનો છે. હવે કેટલાક ઓક્ઝિલરી વર્બ્સના જ પ્રકારો છે. જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીન, વિલ, હેઝ, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ. આ દરેક ઓક્ઝિલરી વર્બ્સનો ઉપયોગ પણ સેન્ટેન્સમાં કરવામાં આવે છે.
જેની ઉપર આપણે વધારે વિસ્તારમાં ચર્ચા નહીં કરીએ, કારણ કે આ દરેક વર્બ્સની સાથે તમે ફેમિલિયર છો, તમે આમને ઓળખો છો. આમાં તમારી માટે કશું નવીન જેવું નથી. તો સો એક્ઝામ્પલ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સમય ઓછો છે એટલે દરેક એક્ઝામ્પલ મારા માટે વાંચવા શક્ય નથી અને એક્સપ્લેન કરવા શક્ય નથી. સો હું આને સ્કીપ કરી રહ્યો છું. ઓક્ઝિલરી વર્બ્સ તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ ઉપર ચર્ચા કરવા જઈશું. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. હવે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ કોઈ પણ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે વાક્યની અંદર, તો એની વિશેષતા દર્શાવવા માટે આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરીએ છીએ. આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની વિશે એના કાર્ય એટલે કે એડવર્બની વાત તો કરી કે કઈ ક્રિયા કરે છે, તો આપણે એડવર્બમાં દર્શાવી નાખી, પરંતુ એની અંદર વિશેષતા શું છે એ વિશેષતા દર્શાવવા માટે આપણે એડજેક્ટિવનો વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. Adjective are words that are used to describe nouns and pronouns and to quantify and identify them. એટલે કે નાઉન અને પ્રોનાઉનની ઓળખાણ આપવા માટે, એમની વિશેષતા દર્શાવવા માટે એડજેક્ટિવનો ઉપયોગ થાય છે. હવે કેટલાક ટાઈપ્સ છે આપણી સામે, જેમ કે એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી, ગુણવત્તા દર્શાવવા માટે. ડિસ્ક્રાઇબ ધ નેચર ઓફ નાઉન, એટલે કે જે કર્તા છે, જે નાઉન છે, નામ છે, એની અંદર જે એનો જે સ્વભાવ છે એને બતાવવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે સ્વભાવ કયા પ્રકારનો હોય, કોઈ ઓનેસ્ટ હોઈ શકે છે, કાઇન્ડ હોઈ શકે છે, લાર્જ, બલ્કી, બ્યુટીફુલ, અગલી, એટસેટ્રા. આ ટૂંકમાં એક સામેના વ્યક્તિનો સ્વભાવ બતાવવાનો પ્રયત્ન, કે સામેના નાઉનનો સેન્ટેન્સની અંદર જે નાઉન રહેલું છે એનો સ્વભાવ બતાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. અહીંયા જથ્થો દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ક્વોન્ટિટી એટલે કે જથ્થો, એને જથ્થો દર્શાવવા માટે જે વિશેષણનો ઉપયોગ થાય છે નાઉનની, પ્રોનાઉન કાં તો પ્રોનાઉન માટે, જેમ કે ઓલ છે, હાફ, મેની, ફ્યુ, લિટલ, ઇનફ, એટસેટ્રા. એક્ઝામ્પલ તરીકે દે હેવ ફિનિશ્ડ મોસ્ટ ઓફ ધ રાઈસ. તો મોસ્ટ જે છે એ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી એટલે રાઈસની ક્વોન્ટિટી દર્શાવવા માટે મોસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે એડજેક્ટિવ્સ ઓફ નંબર્સ. ઇટ શોઝ ધ નંબર ઓફ નાઉન્સ એન્ડ ધેર પ્લેસ ઇન ધ ઓર્ડર. જો અહીંયા એડજેક્ટિવ ઓફ નંબર્સ એટલે કે સંખ્યા દર્શાવવા માટે જે એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવે છે ને એડજેક્ટિવ ઓફ નંબર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ, એટલે કે જેની અંદર તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે WH ક્વેશ્ચન જેને આપણે ઓળખીએ છીએ, જેમ કે વેર, વોટ, વિચ અને હુઝ. આવા શબ્દોથી જ્યારે શરૂઆત થાય છે તો આને ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે આપણે વાક્યમાં ઓળખીએ છીએ. અને ત્યારબાદ છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ. They are used to refer to individual nouns within the whole amount. જેમ કે either, neither, each, another, other, etc. For example, taxes have to be paid every employed citizen. જો અહીંયા ડેમોક્રેટીમાં કહેવામાં આવ્યું છે કે દરેક સિટીઝને ટેક્સ પે કરવું જોઈએ. તો આ છે આપણા એડજેક્ટિવના અલગ અલગ પ્રકારો કે જેને આપણે આજે શીખ્યા. ત્યારબાદ આપણે એડવર્બ, કે જે વિશેષણ જેવું જ છે, એટલે કે એડજેક્ટિવની જેમ જ એડવર્બ પણ એની અંદર ઘણી બધી સમાનતાઓ, સિમિલારિટીઝ છે. હવે અહીંયા ક્રિયા વિશેષણ એડવર્બનો મતલબ થાય છે ક્રિયા વિશેષણ. હવે અહીંયા શું કહેવા માંગે છે, જે પણ નાઉન છે એની માત્ર વિશેષતા નહીં, પરંતુ એની અંદર બીજી કેટલીક વધારાની ખાસિયતો દર્શાવવા માટે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે એડજેક્ટિવ જોયું વિશેષણ, કે ભાઈ નરેન્દ્ર મોદી, તો નરેન્દ્ર મોદી એ નાઉન છે, પરંતુ નરેન્દ્ર મોદી PM છે એ એમનું વિશેષણ છે. પરંતુ હવે PM કેવા છે, એટલે કે સારા છે કે ખરાબ છે, એ એડવર્બ તરીકે ઓળખાશે, એટલે કે એમનું ક્રિયા વિશેષણ, કે ભાઈ નરેન્દ્ર મોદી નાઉન છે, ત્યારબાદ એમની ક્રિયા તો PM તરીકે એમનું એડવર્બ આપણે એડજેક્ટિવ જોઈશું વિશેષણ તરીકે, અને એમને ક્રિયા વિશેષણમાં દર્શાવવા માટે, એમની વિશેષતા દર્શાવવા માટે કે PM છે તો કેવા છે, સારા કે ખરાબ, એ દર્શાવવા માટે એડવર્બનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિની ક્રિયા કે હોદ્દાની વિશેષતા દર્શાવવા માટે
ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા કેટલાક ટાઈપ્સ છે આપણી પાસે આપણી સમક્ષ. ફર્સ્ટ ઇઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. જેમ કે એડવર્બના કેટલાક પ્રકારો છે એની અંદર ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, યુઝ્યુઅલી. ટૂંકમાં સમય દર્શાવવા માટે, અહીંયા ફ્રીક્વન્સી દર્શાવવા માટે કે એનો જથ્થો દર્શાવવા માટે જે વર્બનો ઉપયોગ કરવામાં છે એને અહીંયા આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલમાં છે કે નોર્મલી ઇટ્સ 3 meals a day. અને સેકન્ડ છે આઈ યુઝ્યુઅલી બાય ઓલ માય વેજીટેબલ્સ એટ ધ માર્કેટ. તો આ બંને એક્ઝામ્પલની અંદર એડવર્બ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એડવર્બ્સ ઓફ મેનર. હવે અહીંયા કેટલાક એડવર્બ્સ છે ચીયરફુલી, એફિશિયન્ટલી, પેઇનફુલી, કેરફુલી, સ્લોલી. ટૂંકમાં તમારી મેનર્સ દર્શાવવા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રત્યે તમારો જે સ્વભાવ છે કાં તો પછી તમારો જે ઇન્સ્ટિંક્ટ છે એને દર્શાવવા માટે કેટલાક શબ્દોનો ઉપયોગ થયો છે. તો ચીયરફુલી, એફિશિયન્ટલી, પેઇનફુલી, કેરફુલી, સ્લોલી, બેડલી, ઇઝીલી, વેલ, ક્વિકલી એટસેટ્રા આ શબ્દોનો ઉપયોગ એડવર્બ ઓફ મેનર્સ તરીકે થાય છે. ત્યારબાદ એડવર્બ ઓફ ટાઈમ. સમય દર્શાવવા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો નાવ, યસ્ટરડે, સૂન, લેટર, યટ, ટુમોરો, ઓલરેડી, ટુનાઇટ, ટુડે, ધેન, લાસ્ટ મંથ ઓર લાસ્ટ યર એટસેટ્રા. જેમ કે એક્ઝામ્પલમાં તમને આપ્યું છે શી વુડ ઓલરેડી ગોન વેન વી ગોટ ધેર. અને બીજું એક્ઝામ્પલ છે આઈ એમ ગોઈંગ ટુ હેંગ આઉટ વિથ માય ફ્રેન્ડ્સ ટુમોરો. તો બીજા એક્ઝામ્પલમાં એવું કહેવા માંગે છે કે આવતીકાલે હું મારા મિત્રોની સાથે મળવા માટે જવાનું છું. હેંગ આઉટ મળવા કાં તો પછી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જવાનું છું. તો સમય દર્શાવવા માટે જે ટુમોરોનો ઉપયોગ થયો છે એ એડવર્બ ઓફ ટાઈમ ટાઈપ્સ ઓફ વર્ડનો પ્રકાર ટાઈપ ઓફ એડવર્બનો પ્રકાર છે. પછી એડવર્બ્સ ઓફ પ્લેસ. જગ્યાઓ દર્શાવવા માટે જે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય જેમ કે ઓફ, અબો, અબ્રોડ, ફાર, ઓન, અવે, બેક, હિયર, આઉટ, આઉટસાઇડ, બિહાઇન્ડ, ઇન, ડાઉનસ્ટેર્સ એટસેટ્રા. તો એક્ઝામ્પલમાં એવું છે હિઝ ચિલ્ડ્રન્સ ગો એવરીવેર વિથ હિમ. તો એવરીવેર જે છે એ પ્લેસ દર્શાવવા માટે કે ઘણી બધી જગ્યાઓ જાય છે. કોઈ એક જગ્યા નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ જાય છે. લેટ્સ ઓપન ધ બોક્સ એન્ડ સી વોટ્સ ઇનસાઇડ ઇટ. જો ઇનસાઇડ જે છે એ બોક્સની અંદર જે લેટર રહેલું છે, સોરી, લેટ્સ ઓપન ધ બોક્સ એન્ડ સી વોટ્સ ઇનસાઇડ ઇટ. એટલે કે બોક્સની અંદર જે કોઈ વસ્તુ મૂકેલી છે એ ઇનસાઇડ જે ઉપયોગ કરવામાં આવે છે એ એડવર્બ ઓફ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કહેવા માંગે છે કે બોક્સની અંદર જે વસ્તુ છે એને આપણે ઓપન કરીને જોઈએ ને એના માટે ઇનસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે કે બોક્સની અંદરનો મતલબ ઇનસાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એડવર્બ ઓફ ડિગ્રી જેની અંદર ક્વાઇટ, ટુ, એન્ટાયરલી, વેરી, એક્સ્ટ્રીમલી, રેધર, ઓલમોસ્ટ, એબ્સોલ્યુટલી, જસ્ટ, બેરલી, ડીપલી. ટૂંકમાં એ કોઈ વસ્તુને એક્સેસિવ વેમાં દર્શાવવા માટે એડવર્બ ઓફ ડિગ્રીનો ઉપયોગ થયો છે. ત્યારબાદ છે એડવર્બ્સ ઓફ ઇવેલ્યુએશન, મૂલ્યાંકન. તો મૂલ્યાંકન કરવા માટેના કેટલાક એડવર્બ છે જે એપરન્ટલી, ક્લિયરલી, ફેરલી, ફ્રેન્કલી, ફોર્ચ્યુનેટલી, ઓનેસ્ટલી, હોપફુલી, કેરલેસલી. તો આ એ મૂલ્યાંકન કરવા માટે કે સામેનો વ્યક્તિ કાં તો જે સબ્જેક્ટ છે જે કર્તા છે એનું મૂલ્યાંકન કરવા માટેના જેટલા જે શબ્દો વપરાઈ રહ્યા છે જેને એડવર્બ્સ ઓફ ઇવેલ્યુએશન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કન્જક્ટિવ એડવર્બ્સ. એની અંદર અકોર્ડિંગલી, બિસાઇડ્સ, ઇક્વલી, ફર્ધર, હેન્સ, નેમલી, નેક્સ્ટ, નાવ, એડિશનલી. તો આ સંયોજન દર્શાવવા માટે, વાક્યની અંદર સંયોજન દર્શાવવા માટે જે સેન્ટેન્સનો જે એડવર્બનો ઉપયોગ કરવામાં આવે છે એને કન્જક્ટિવ એડવર્બ તરીકે ઓળખીએ છીએ. જેમ કે એક્ઝામ્પલમાં આપ્યું છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો બિસાઇડ આઈ એમ ટુ ટાયર્ડ. અને ઇટ ઇઝ સેકન્ડમાં ફર્ધર મોર દે હેડ નોટ કન્સલ્ટેડ વિથ હર. તો અહીંયા જે બિસાઇડ્સ અને ફર્ધર મોર છે એ કન્જક્ટિવ એડવર્બ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ કોઈ પણ સેન્ટેન્સની અંદર તમારે
નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ શોધવા હોય તેના માટે આ શબ્દો અને આ ટાઈપ્સ તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ તમને એ વસ્તુનો બિલકુલ પણ ખ્યાલ નહીં આવે કે આ અત્યારે આપણી સાથે શું ચાલી રહ્યું છે, કે આ કોષ્ટકની અંદર હું કઈ ચર્ચા કરી રહ્યો છું, કે જ્યાં સુધી તમે સમજશો નહીં, એને તમે બાયફર્ગેટ નહીં કરશો ત્યાં સુધી તમે એને સમજી શકશો નહીં. હવે આપણે ચર્ચા કરીશું પ્રેપોઝિશન્સની. પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ. હવે પ્રેપોઝિશન્સ તમારી વાક્યની અંદર તમારી સમક્ષ હોય છે, પરંતુ તમે ક્યારેય ફાઇન્ડ આઉટ નથી કરી શકતા કે એક્ઝેક્ટ પ્રેપોઝિશન કોને કહેવામાં આવે છે. તો preposition are the word which are used to connect the different nouns, pronouns and phrases in a sentence. એટલે કે વાક્યની અંદર નામ અને સર્વનામની સાથે સંબંધ દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એને પ્રેપોઝિશન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સિમ્પલ, જેના ટાઈપ્સ છે સિમ્પલ પ્રેપોઝિશન્સ, કમ્પાઉન્ડ પ્રેપોઝિશન્સ, ડબલ પ્રેપોઝિશન્સ, પાર્ટિસિપલ પ્રેપોઝિશન્સ અને ફ્રેઝ પ્રેપોઝિશન્સ. તો સિમ્પલ પ્રેપોઝિશનમાં કંઈક એવું છે, these prepositions are constructed by only one word. જુઓ, માત્ર એક જ વર્ડથી જોડાયેલું છે આ સિમ્પલ પ્રેપોઝિશન્સ, જેમ કે ઓન, એટ, અબાઉટ, વિથ, આફ્ટર, ફોર, એટસેટ્રા. એક્ઝામ્પલ તરીકે he found the book about dogs on the table in the bedroom. જુઓ, આની અંદર ઓન છે એ ખાસ સિમ્પલ પ્રેપોઝિશન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કમ્પાઉન્ડ પ્રેપોઝિશન, માફ કરજો, ડબલ પ્રેપોઝિશનની વાત કરીએ આપણે. ધીસ પ્રેપોઝિશન્સ આર ફોર્મ્ડ બાય કમ્બાઇનિંગ ટુ વર્ડ્સ ઓર ટુ સિમ્પલ પ્રેપોઝિશન્સ. જો અહીંયા બે શબ્દોને ભેગા કરીને જે પ્રેપોઝિશન બનાવવામાં આવે છે જેને આપણે ડબલ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઇનટુ એટલે કે ઇન અને ટુને ભેગા કરીને બનાવવામાં આવેલું છે પ્રેપોઝિશન. વિધિન એટલે કે વિથ અને ઇનને ભેગા કરીને બનાવવામાં આવેલું પ્રેપોઝિશન છે. અપોન, અપ અને ઓનને ભેગા કરીને બનાવવામાં આવેલું શબ્દ. ઓન ટુ એટલે કે ઓન અને ટુને ભેગા કરીને બનાવવામાં આવેલું પ્રેપોઝિશન. ત્યારબાદ ફ્રેઝ પ્રેપોઝિશન્સ, અ કોમ્બિનેશન ઓફ ધ પ્રેપોઝિશન પ્લસ અ મોડિફાયર પ્લસ ધ ઓબ્જેક્ટ used to modify the nouns, verbs or a sentence and also complete clauses. ક્લોઝિસનો મતલબ થાય છે વાક્યાંશ, એટલે કે કર્તા ની સાથે સાથે જે વિશેષણ છે એને જોડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એને ક્લોઝ તરીકે એટલે કે વાક્યાંશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ક્રિયાપદ અને કર્તાનું સંયોજન જે છે એને ક્લોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે વાક્યાંશ તરીકે યાદ રાખીશું અત્યારે હાલ પૂરતું. તેની એક્ઝામ્પલ છે એટ હોમ, ઇન ટાઈમ, વિથ મી, ફ્રોમ માય ફાધર, અંડર ધ બ્લેન્કેટ, એટસેટ્રા. તો અહીંયા કોઈ વ્યક્તિ કે સબ્જેક્ટની સાથે રિલેટ કરવા માટે ક્લોઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેને ફ્રેઝ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. ત્યારબાદ છે કમ્પાઉન્ડ પ્રેપોઝિશન. ધીસ પ્રેપોઝિશન્સ આર ટુ વર્ડ પ્રેપોઝિશન્સ, એટલે કે અહીંયા પણ સેમ બે શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે અકોર્ડિંગ ટુ, બીકોઝ ઓફ, નેક્સ્ટ ટુ, ડ્યુ ટુ, એટસેટ્રા. તો અહીંયા પણ બે પ્રેપોઝિશનને સાથે ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે પાર્ટિસિપલ પ્રેપોઝિશન્સ, એટલે કે જે પણ પ્રેપોઝિશનની આગળ EN એટલે કે વર્ડના અંતે EN કાં તો ING નાઉનના અંતે લાગે છે, એની પાછળ જ્યારે ING અને EN નો ઉપયોગ થાય છે. જેમ કે કન્સિડરિંગ તો ING લાગે છે, ડ્યુરિંગ તો ING લાગે છે, ગિવન તો EN લાગે છે, ઇન્ક્લુડિંગ એટલે કે ING લાગે છે. ટૂંકમાં અહીંયા આપણે 3 ટેન્સીસની વાત કરી છે કે ઈડી લાગતું હોત તો આ ભૂતકાળમાં ગણવામાં આવત, ING છે મતલબ કે ચાલુ વર્તમાન કાળમાં છે, બરાબર. તો આ પ્રમાણે પાર્ટિસિપલ પ્રેપોઝિશનની અંદર EN અને ING દ્વારા તમે એને ઓળખી શકો છો કે આ કયું પ્રેપોઝિશનનો પ્રકાર છે. ત્યારબાદ આપણે કન્જક્શન ઉપર ચર્ચા કરીશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્જક્શન. તો કન્જક્શનનો મતલબ થાય છે સંયોજન. અહીંયા સંયોજન શેના માટે કહેવા માંગે છે કે ભાઈ કઈ વસ્તુનું સંયોજન આપણે કરવાનું છે. Conjunctions are used to join clauses, phrases and words together for constructing sentence. જો કન્જક્શનનો મતલબ એ જ છે કે વાક્યને સંપૂર્ણ કરવા માટે, વાક્યાંશને સંપૂર્ણ કરવા માટે જે વર્ડનો ઉપયોગ થાય છે, જે
સંયોજન જેને સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા કેટલાક સંયોજનના પ્રકારો છે આપણી સમક્ષ. સૌથી પહેલા છે કોઓર્ડિનેટિંગ કન્જક્શન, એટલે કે ફોર એન્ડ નોર બટ ઓર યટ સો, જેને આપણે શોર્ટ ફોર્મમાં ફેનબોયઝ ઓળખવા માટે યાદ રાખવા માટે ટાઇટલ આપ્યું છે, એબ્રિવિએશન આપ્યું છે. So coordinating conjunction are used to link or join two words or phrase that are equally important and complete in terms of grammar when compared with each other. This sentence or words do not depend on anything to give themselves meaning. જુઓ, આ કંજક્શનની અંદર બે વાક્યોને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે કંજક્શન તરીકે ઓળખીએ છીએ. તો જોઈ શકો છો કે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યટ અને સો, એ દરેકની અંદર આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ કે જે કલરફુલ વચ્ચે તમને દેખાઈ રહ્યા છે બિટવીન ધ સેન્ટેન્સીસ, જે કલરફુલ સ્પેલિંગ તમે જોઈ શકો છો, એ દરેક જગ્યાએ કંજક્શનનો ઉપયોગ થયો છે. હું દરેક એક્ઝામ્પલ નહીં વાંચી શકું, મારી પાસે સમય ઘણો ઓછો છે અને મારે ઘણું બધું સમેટવાનું છે જલ્દીથી, એટલે આપણે આને સ્કીપ કરીશું. તમે એક નજર આની ઉપર નાખી શકો છો. ત્યારબાદ સબ ઓર્ડિનેટિંગ કંજક્શન. આનો ઉપયોગ કેમ થાય છે? યુઝ ટુ જોઈન એન ઇન્ડિપેન્ડન્ટ એન્ડ કમ્પ્લીટ ક્લોઝ વિથ અ ડિપેન્ડન્ટ ક્લોઝ ધેટ રિલાઇઝ ઓન ધ મેઇન ક્લોઝ ફોર મિનિંગ એન્ડ રેલેવન્સ. અહીંયા શું કહેવા માંગે છે કે કંજક્શનની અંદર, વાક્યની અંદર બીજા બે પ્રકારો પણ બતાવવામાં આવે છે. એક છે ઇન્ડિપેન્ડન્ટ ને બીજું છે ડિપેન્ડન્ટ. એટલે કે એક વાક્ય બીજા વાક્યની ઉપર જ્યારે નિર્ભર હોય છે, એટલે કે એક વાક્યને પૂર્ણ કરવા માટે બીજા વાક્યની જરૂર પડે છે, ત્યારે એને ઇન્ડિપેન્ડન્ટ વાક્ય, એટલે કે જેને કોઈ પણ બીજા વાક્યની જરૂર નથી સાથે રાખવાની, અને ડિપેન્ડન્ટ ક્લોઝ જેને કહીએ છીએ કે એક વાક્યની બીજા વાક્યને સંપૂર્ણ કરવા માટે જરૂર પડે છે. એને સમજીશું આપણે ડિટેલમાં આગળ. હવે અહીંયા કેટલાક વર્ડ્સ છે સબ ઓર્ડિનેટિંગ કંજક્શન્સના, જેમ કે આફ્ટર, ઓલ્ધો, as soon as, because, before, by the time, even if, even though, if, in case, now that. તો આ બધા સબ ઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપી દઉં થોડી બહુ સમજ આપવા માટે. આફ્ટરને આપણે લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે. આફ્ટરની બાજુમાં જે સેન્ટેન્સ આપ્યું છે, સૂન આફ્ટર મૂવિંગ ટુ લંડન શી ગોટ અ ન્યૂ જોબ. એટલે કે જો લંડન તરફ એ જશે ત્યારબાદ એને નવી જોબ પ્રાપ્ત થઈ છે. એ જ રીતે ઓલ્ધો હી ડિસાઇડ ટુ ગો ઓલ્ધો હી બેગ્ડ હિમ નોટ ટુ. ત્યારબાદ એઝ યુ કેન ગો ફર્સ્ટ એઝ યુ આર ધ ઓલ્ડેસ્ટ. અહીંયા પણ એઝનો ઉપયોગ કરવામાં આવે છે વચ્ચે, એટલે કે યુ કેન ગો ફર્સ્ટ, અને એઝની સાથે બીજું વાક્ય ડિપેન્ડન્ટ વાક્ય જોડવામાં આવ્યું છે, યુ આર ધ ઓલ્ડ, એટલે કે તમે વૃદ્ધ છો એટલે તમે પહેલાં જઈ શકો છો. તો તમે જોઈ શકો છો સબ ઓર્ડિનેટિંગ કંજક્શન્સ, જેના અલગ અલગ કંજક્શનની લિસ્ટ તમારી સમક્ષ છે. ત્યારબાદ કોરિલેટિવ કંજક્શન્સ. હવે અહીંયા એક સાથે બે કંજક્શનનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે એને કોરિલેટિવ કંજક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે કોરિલેટિવ કંજક્શન્સ આર સિમ્પલી પેર્સ ઓફ કંજક્શન. જુઓ, અહીંયા જોડી છે, એક સાથે બે કંજક્શનનો એક જ વાક્યની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બોથ અને એન્ડ. ધીસ હાઉસ ઇઝ બોથ લાર્જ એન્ડ કોઝી. એટલે બોથ અને એન્ડ આ બંનેનો ઉપયોગ આ એક્ઝામ્પલની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ આઈધર અને ઓર, જસ્ટ એઝ અને સો, નાઇધર અને નોર, નોટ ઓનલી અને બટ ઓલ્સો, વેધર એન્ડ ઓર, નો sooner and then, hardly and when, if and then, rather than and then. તો આ કોરિલેટિવ કંજક્શન છે. દરેકની ઉપર હું ચર્ચા નહીં કરી શકું, અગેન આઈ રિપીટ. તમે 2 મિનિટ માટે આને સમજી શકો છો, સ્ક્રીનની સમક્ષ તમારી દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આપણે આને આગળ વધીશું સ્કીપ કરીને.
ત્યારબાદ ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક અવયવ. આનો ઉપયોગ સેન્ટેન્સની અંદર કોઈ વ્યક્તિના એક્સપ્રેશન, હાવભાવને, ઇમોશન્સને જણાવવા માટે, કોઈ વ્યક્તિ શું ફીલ કરી રહ્યો છે એના શબ્દો દ્વારા આપણને જાણ થાય, એના માટે વપરાતો જે અવયવ છે એને ઇન્ટરજેક્શન તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે ઉદ્ગારવાચક અવયવ તરીકે ઓળખીએ છીએ. આને ઓળખવા માટેના કેટલાક શબ્દો છે જેના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે આ વાક્યમાં ઇન્ટરજેક્શન ક્યાં રહેલું છે, આ સેન્ટેન્સની અંદર ઇન્ટરજેક્શન ક્યાં રહેલું છે. જેમ કે આઉચ, સુ, સ, ઓ, વુ, વાવ, યે, ત્યાય, યાઇક્સ, યિપ્પી. તો આ દરેક ઇન્ટરજેક્શન જે છે, દરેક જે શબ્દો દેખાઈ રહ્યા છે એની અંદર વ્યક્તિના ભાવાર્થ આપણને દેખાય છે. કે આઉચ જ્યારે કોઈ વ્યક્તિના મોઢામાંથી નીકળે, દેટ મીન્સ કે એને કોઈ દુખાવો છે, પેઇન બતાવવા માટે આપણે આઉચનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે સનો જે નો ઉપયોગ થયો છે એ ઇન્ડિકેશન ઓફ સાયલેન્સ, કે ભાઈ કોઈને ચૂપ કરવા માટે આપણે સનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે બીજા પણ ઘણા શબ્દો દેખાઈ રહ્યા છે તમારી સમક્ષ કે જેની અંદર અલગ અલગ એક્સપ્રેશન વ્યક્તિના દેખાવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ આપણે ઇન્ટરજેક્શન એને આપણે તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે ઉદ્ગારવાચક અવયવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ હતા પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે આપણે એક સેન્ટેન્સની અંદર હવે સમજીએ કે ભાઈ નાઉન, પ્રોનાઉન, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, ઇન્ટરજેક્શન, આ દરેક વસ્તુ જ્યારે ભેગી મળે છે ત્યારે એક સેન્ટેન્સ, એક લાઇનનો સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. હવે આપણે સેન્ટેન્સના સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરીશું. આપણે હમણાં સુધી પાર્ટ્સ ઉપર ચર્ચા કરી, હવે આપણે સેન્ટેન્સના સ્ટ્રક્ચર્સની ચર્ચા કરીશું. તો અહીંયા સ્ટ્રક્ચર કંઈક એવું છે. પહેલું સ્ટ્રક્ચર છે સિમ્પલ, સેકન્ડ કમ્પાઉન્ડ, થર્ડ ઇઝ કોમ્પ્લેક્સ અને ચોથું છે કોમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ. તો સિમ્પલ કોમ્પ્લેક્સમાં શું છે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, એટલે કે જે વાક્ય છે એ સ્વતંત્ર છે, એ બીજા વાક્યની સાથે જોડાવાનું નથી. એટલે કે આઈ કિક ધ બોલ, બહુ સિમ્પલ છે કે ભાઈ મેં બોલને કિક મારી, લાત મારી. સેકન્ડ છે કમ્પાઉન્ડ, એટલે કે અહીંયા જે એક વાક્ય છે એ બીજા વાક્યની સાથે જોડાયેલો છે. એટલે કે આઈ કિક ધ બોલ એન્ડ ઇટ હિટ ટોમ. જુઓ, મેં બોલને લાત મારી અને એ જઈને કોને વાગી? ટોમને. એટલે અહીંયા બે વાક્યો એક સાથે જોડાયેલા છે એને કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર તરીકે આપણે ઓળખીશું. પછી છે કોમ્પ્લેક્સ. આની અંદર શું છે? એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, એટલે કે એક વાક્ય એ સ્વતંત્ર વાક્ય છે અને બીજું એક વાક્ય છે એની ઉપર નિર્ભર રહેલો વાક્ય છે. એટલે પ્રથમ વાક્યની સાથે બીજું વાક્ય જોડાયેલો છે, એટલે પ્રથમ વાક્યમાં જે બનાવ બન્યો છે એનું પરિણામ એ બીજા વાક્યની સાથે જોડાયેલું છે. જેમ કે ટોમ ક્રાઇડ બીકોઝ ધ બોલ હિટ હિમ. એટલે કે પહેલું વાક્ય જે ઇન્ડિપેન્ડન્ટ છે કે ટોમ રડ્યો, પરંતુ એની સાથે બીજું વાક્ય શું જોડાયેલું છે કે ટોમ રડ્યો, એનું પાછળનું પરિણામ શું છે કે એને બોલ વાગ્યું, એટલે પરિણામ સ્વરૂપે પોતે રડ્યો. તેનું કારણ બતાવે છે કે એને બોલ વાગ્યું એટલે ટોમ રડી રહ્યો છે. ત્યારબાદ ચોથું છે કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ. આની અંદર શું છે? ટુ ઓર મોર ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ એન્ડ વન ઓર મોર ડિપેન્ડન્ટ ક્લોઝિસ. એટલે કે બે વાક્યો એવા છે જે સ્વતંત્ર છે, એની સાથે ત્રીજું વાક્ય છે એ એની ઉપર નિર્ભર રહેલું વાક્ય છે. ફોર એક્ઝામ્પલથી આપણે સમજીશું. ટોમ ક્રાઇડ બીકોઝ ધ બોલ હિટ હિમ એન્ડ આઈ અપોલોજાઇઝ ઇમિડિયેટલી. જુઓ, ત્રણ વાક્ય સાથે જોડેલા છે. બે વાક્યો જે છે જે તમને યલો કલરમાં દેખાઈ રહ્યા છે એ બંને વાક્યો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝના છે. એટલે બંને વાક્યો શું છે? ઇન્ડિપેન્ડન્ટ છે, એ બીજા કોઈ વાક્યની સાથે જોડાયેલા કે એમની ઉપર નિર્ભર નથી. એટલે બંને પરિણામ છે અને સામે કારણ શું છે કે બોલ વાગ્યો છે એટલે ટોમ રડ્યો છે અને જેના પરિણામ સ્વરૂપે મેં માફી માંગી છે. આના ઉપર થોડું વધારે પ્રેક્ટિસની જરૂર છે આપણને. એક વખતમાં આપણે આને સમજી શકીએ એટલું ઇઝી આ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર નથી. આના માટે વધારે પ્રેક્ટિસની જરૂર પડશે, પરંતુ અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે વધુ પડતું ડિટેલમાં આની ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ. તો આપણે હવે આગળ વધીશું. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. અત્યાર સુધી આપણે સ્ટ્રક્ચર શીખ્યા, પાર્ટ શીખ્યા, અને હવે આપણે
વાક્યોના પ્રકાર શીખીશું કે કયા કયા પ્રકારના વાક્યો હોય છે. અને આપણો છેલ્લો ટોપિક છે કે 4 પ્રકારના વાક્યો હોય છે. ફર્સ્ટ ઇઝ ડિક્લેરેટિવ, કે જેની અંદર કોઈ વસ્તુનું ડિક્લેરેશન કરવાનું હોય છે. કોઈ વસ્તુ તમને જણાવવામાં આવે છે. અ, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ઇટ ટેલ્સ અબાઉટ સમથિંગ ઇટ્સ એન્ડ્સ વિથ યુ. લાઈક કે એક્ઝામ્પલ તરીકે આઈ હેવ અ બ્લુ ડ્રેસ. અહીંયા ડિક્લેર કરવા માંગે છે કે મારી પાસે ડ્રેસ છે. કયા કલરની? બ્લુ કલરની. મારી સિસ્ટર ઇઝ ઇન ફર્સ્ટ ગ્રેડ, કે મારી બહેન જે છે એ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. આઈ એમ વોચિંગ અ મૂવી, હું મૂવી જોઈ રહી છું અથવા તો જોઈ રહ્યો છું. તો આ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે જેની અંદર ડિક્લેર કરવામાં આવે છે, જણાવવામાં આવે છે કે હું કે અહીંયા કરતા જે છે એ નાઉન જે છે, પ્રોનાઉન જે છે એ કયા સેન્ટેન્સની અંદર શું કાર્ય કરી રહ્યું છે. ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવનો મતલબ કે પ્રશ્નવાચક, કે WH થી સ્ટાર્ટ થતા જે સેન્ટેન્સ છે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ. અને ઓળખવાનો સૌથી મુખ્ય ચિહ્ન છે ક્વેશ્ચન માર્ક. જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની પાછળ લાગેલું હોય છે, જેનાથી તમે ઓળખી શકો છો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. વેન આર વી ઇટિંગ, હાઉ ડુ યુ પ્લે ધીસ ગેમ, વેર હેવ યુ બીન. ટૂંકમાં WH ક્વેશ્ચનો અહીંયા દેખાઈ રહ્યા છે કે WH થી સ્ટાર્ટ થતા જેટલા પણ વાક્યો છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર સમાવેશ થાય છે. પછી છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એનો મતલબ થાય છે ટુ ટેલ સમવન ટુ ડુ સમથિંગ. અહીંયા એક આજ્ઞા તરીકે, આજ્ઞાર્થ વાક્ય તરીકે આપણે એને ગુજરાતીમાં ઓળખી શકીશું કે કોઈને આજ્ઞા કરવામાં આવે છે કોઈ કાર્ય કરવા માટે. જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં સ્ટ્રેટ ફોરવર્ડલી કહી દેવામાં આવ્યું છે કે કેટલાક કાર્યો તમારે કરવા પડશે, જેમ કે ક્લીન યોર રૂમ, તમારો રૂમ સાફ રાખો. ડુ યોર હોમવર્ક પ્લીઝ, તમારો હોમવર્ક મહેરબાની કરીને તમારું જે ગૃહ કાર્ય છે એને સંપૂર્ણ કરો. પિકઅપ ધોઝ ક્લોથ્સ, પેલા કપડાં ઉઠાવો. એનો મતલબ કે આની અંદર તમને ઇમ્પેરેટિવલી સેન્ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે તમને આજ્ઞા કરવામાં આવી છે કે તમારે તમારા કામ કરવા પડશે. ત્યારબાદ છેલ્લો ટોપિક છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે જેની અંદર ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ થાય છે. એને ઓળખવા માટે લાસ્ટમાં સેન્ટેન્સની પાછળ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ એક્ઝામ્પલ્સ આપેલા. ધ ડોગ હેઝ પ્લેઝ, માય હેર ઇઝ ઓન ફાયર, ધ કાર હેઝ અ ફ્લેટ ટાયર. ટૂંકમાં આની અંદર દરેકની પાછળ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણે આને ઓળખવા માટે એક જ વસ્તુ જોઈ શકીએ જે ઇન્ડિકેટ કરે છે કે આ કયું સેન્ટેન્સ છે. તો પાછળ જે ઉદ્ગાર ચિહ્ન છે એના ઉપરથી આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર ચિહ્ન તરીકે, ઉદ્ગાર વાક્ય તરીકે આને આપણે એને ઓળખી શકીએ. આની અંદર એક અલગ પ્રકારનો એક્સાઇટમેન્ટ દેખાડવામાં આવે છે, પરંતુ આપણે એટલું ડિટેલમાં ન જતા શોર્ટમાં એને ઓળખવું હોય તો શબ્દોથી નહીં, પરંતુ જે ચિહ્ન આપ્યું છે ઉદ્ગાર ચિહ્ન, એના ઉપરથી આપણે એને ઓળખી શકીશું કે આ કયા પ્રકારનું સેન્ટેન્સ છે. તો આપણે ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ અને એક્સક્લેમેટરી, આમ આ 4 સેન્ટેન્સ વિશે પણ અત્યારે સમજી ગયા. મિત્રો, આ બ્રિજ કોર્સ છે, સમયનો થોડો અભાવ છે એટલે આની ઉપર વધારે ચર્ચા ન કરી શકાય. અને ખાસ ગ્રામર જે છે એ કદાચ હવામાં તમને ન શીખવાડી શકે. એના માટે બોર્ડ વર્ક ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ અત્યારે આપણે વર્ચ્યુઅલી ભેગા થયા છીએ સામે, એટલે અત્યારે મારા માટે પોસિબલ નથી કે હું દરેક વસ્તુ તમને ઓછા સમયની અંદર બોર્ડ વર્કની સાથે સમજાવી શકું. એટલે મારાથી શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનો. હોપ છો કે તમે આ દરેક વસ્તુ અંદર થોડું ઘણું સમજી શક્યા હશો અને ભવિષ્યમાં ઇંગ્લિશ ગ્રામરમાં તમે વધારે પડતા સારા પ્રયત્નો કરીને સારું એવું ગ્રામર તમે શીખી શકો એવું હું ઈચ્છું છું. તો અહીંયા એક નાનકડી ક્વિઝ તમારા માટે રાખી છે. કદાચ આપણે ટુ વે કન્વર્ઝન થતું હોત તો આપણે આ ક્વિઝ તમારી સાથે પબ્લિકલી શેર કરત અને આપણે આની ઉપર ચર્ચા પણ કરત, પરંતુ અત્યારે આપણે વન વે કન્વર્ઝન છે. તમે માત્ર મને જોઈ શકો છો, પરંતુ મને અત્યારે કોઈ પણ કેટલા વ્યુઅર્સ છે એ પણ મને ખ્યાલ નથી. તો પ્રશ્નો હું તમને આની અંદરથી નહીં પૂછી શકું. તમે એક્સરસાઇઝ તરીકે આને લઈ શકો છો. So that's it from my side. I think it's enough from my side. જતાં જતાં ખાસ હું પ્રમુખ સ્વામી સાયન્સ અને એચડીપી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર અજય ગોર સાહેબ, HUHP કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર મિનલ ત્રિવેદી મેડમ,
ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉક્ટર રૂપા જાની, આ તમામ લોકોનો હું ખાસ આભાર વ્યક્ત કરવા માગું છું જે લોકોએ મને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું. આઈ હોપ સો કે તમે થોડું ઘણું આની અંદરથી કંઈક શીખી શક્યા હશો અને હોપ સો કે આ જે મહામારી જે પેન્ડેમિક ચાલી રહ્યું છે તેની ઉપરથી આપણે ઓવરકમ થઈને આગળ વધીશું અને ફરીથી એક વખત આપણે ફિઝિકલી ક્લાસની અંદર ભેગા થઈશું જેથી કરીને આપણે જૂના દિવસો ફરીથી જીવી શકીએ. એક નવી શરૂઆતની આશાની સાથે હું તમારી સાથે વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.